मोक्ष मार्ग प्रकाशक પાંચમો અધિકાર અન્ય મત નિરાકરણ. અન્ય મત એટલે જૈન સિવાયના સંસારમાં જેટલા બીજા મતો ચાલે છે એટલે 363 પાખંડ મત એ બધા નિરાકરણ કરવાનું. એટલે એનો અર્થ એમ થયો કે એ મતો બધા કેવી રીતે જૂઠા છે તમને સમજાવે છે. પેલા જૂઠા છે તો વાત બરાબર, પણ એવી માન્યતા મારામાં નથી એમ સમજવાનું છે, અને મારામાં હોય તો દૂર કરવાની છે. શું થયું? હિન્દુ ધર્મ જૂઠો એ તો તમે નક્કી કરી લીધું, એ તો સમજી ગયા, પણ હિન્દુ ધર્મ અનુસાર તમારી માન્યતા તમારામાં છે કે નહીં એ અભાવ કરવાની દરેકની પોતપોતાની જવાબદારી. એનો અર્થ અન્યમત નિરાકરણ. પેલોનો સુધારીને જૈન બનાવી દેવે એનો અન્યમત નિરાકરણ નહીં. મારામાં જે અન્ય પ્રકારની વિપરીત માન્યતાઓ છે એનું નિરાકરણ કરવું, એનું સમાધાન કરીને મારામાંથી એ બુદ્ધિનો અભાવ કરવું, એનું નામ અન્યમત નિરાકરણ. ભરત, આપણે પેલાને સુધારવાનો નથી. મારામાં જે વિપરીત માન્યતાઓ છે એ સમજવું અને મારી વિપરીત માન્યતાઓનું સમાધાન કરીને દૂર કરવું, એનું નામ અન્યમત નિરાકરણ. બરાબર. હવે સૃષ્ટિકર્તાવાદનું નિરાકરણ. અન્ય ધર્મોવાળા એવું માને છે કે આ સૃષ્ટિની કરતા બ્રહ્માએ કરી, ફલાણાએ કરી, એ બધી વિપરીત માન્યતાઓ છે. અને આપણામાં ઘણા એવું માનતા હોય એ તો ભગવાને રચના કરીને, આ તો પેલાએ કર્મ એ કરીને, પેલાએ ઓમ કર્યું હતું, પેલાએ ઓમ કર્યું હતું, એ બધી વિપરીત માન્યતાઓ અંતરમાં પડી હોય એનું નિરાકરણ કે એનો અર્થ કે આ માન્યતાઓ કેવી રીતે જૂઠી છે એનું નામ નિરાકરણ. હવે તે બ્રહ્મને લોકનો કરતા માને છે તે સંબંધી મિથ્યાપણું દર્શાવીએ છીએ. પ્રથમ તો એમ માને છે કે બ્રહ્મને એવી ઈચ્છા થઈ એકોહમ બહુશ્યામ, અર્થાત હું એક છું તો ઘણો થાવ, એવું એમ માને છે. એમની માન્યતા અનુસાર બ્રહ્મને એવી ઈચ્છા થઈ હિન્દુ ધર્મ અનુસાર કે હું એક છું તો બહુ થવું, એટલે એમને આ સંસારની રચના કરી, એમ એ વાક્ય છે. ત્યાં પૂછીએ છીએ, હવે એમની આ વાત છે એની અમે આપણા પંડિતજી દલીલ કરે છે. ત્યાં પૂછીએ છીએ કે જે પૂર્વાવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઈચ્છે. નિયમ તો એમ છે, જે અવસ્થામાં તમે સુખી નથી તો એ અવસ્થા બદલીને બીજી અવસ્થા લાવો, અથવા બીજી અવસ્થાની મહેનત કરો. તમે જે અવસ્થામાં સુખી છો તો બદલીને બીજી અવસ્થામાં શું કરવા જવું છે? પહેલો તો સવાલ આ. તો કે જે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઈચ્છે. ભ્રમે એકરૂપ અવસ્થાથી બહુરૂપ થવાની ઈચ્છા કરી, પણ તેની એકરૂપ અવસ્થામાં દુઃખ શું હતું? શું કરવા એને બહુરૂપ થવું પડ્યું? કારણ શું? એમ ત્યારે તે કહે છે દુઃખ તો ન હતું, પણ તેને એવું જ કુતૂહલ ઉપજ્યું. હવે પેલા એની દલીલ કરે છે. હા, જવાબ હિન્દુ ધર્મવાળા એમના શાસ્ત્રોમાં કે ભાઈ એમને તો કોઈ દુઃખ નહોતું, પણ એ કુતૂહલ ઉપજ્યું કે એકમાંથી અનેક થવું. એનો જવાબ ત્યારે અમે કહીએ છીએ કે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી ગુણો સુખી થાય તો એવું કુતૂહલ કરે. બરાબર? કુતૂહલ કરે તો કેવું કરે? થોડો સુખી હોય વધારે થાય તો. બરાબર. પણ અહીં બ્રહ્મ એક અવસ્થાથી ઘણી અવસ્થા રૂપ થતો સુખી થવો કેમ સંભવે? હવે આ તો જો જે અવસ્થામાં પૂર્વમાં એકલો હતો અને સુખી જેટલો હતો એના કરતાં અનેક થાય તો વધારે સુખી થાય, એ શક્ય દેખાતું નથી. સંભવે એટલે શક્ય નથી. વળી જે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તો અન્ય અવસ્થા શા માટે પલટે? જે પહેલાંથી જ પૂર્ણ સુખી હોય, દાખલા તરીકે સિદ્ધ અવસ્થા, સંપૂર્ણ સુખી, તો ક્યારે અવસ્થા બદલાવાની જ નહીં. હવે એમ પ્રયોજન વિના તો કોઈ કંઈ પણ કાર્ય કરતું નથી. એમને તો કાર્ય કરે પ્રયોજન વગર તો ગોંડો કહીએ. પ્રયોજન વગર તો કોઈ કાર્ય કરે નહીં. વળી તે પૂર્વે પણ સુખી હશે તથા ઈચ્છા અનુસાર કાર્ય થતાં પણ સુખી થશે, પરંતુ ઈચ્છા થઈ તે કાળમાં તો તે દુઃખી હશે ને. ઈચ્છા જો સુધી થઈ ને કાર્ય પૂરું ના થાય તો સુધી તો આકૃતા થાય ને. બરાબર? ત્યારે તે કહે છે કે બ્રહ્મને જે કાળમાં ઈચ્છા થાય તે જ કાળમાં કાર્ય બની જાય છે, તેથી તે દુઃખી થતો નથી. એ લોકો એમ કહે છે બ્રહ્મને જેવી ઈચ્છા થઈ તરત જ કાર્ય બની જાય એમાં, એટલે બ્રહ્મને દુઃખ નથી, એમ હિન્દુ કહે છે. એનો જવાબ ત્યાં કહીએ છીએ કે સ્થૂળકાળની અપેક્ષા એ તો એમ માનું, પરંતુ સૂક્ષ્મકાળની અપેક્ષા તો ઈચ્છા અને કાળનું એક સાથે હોવું સંભવતું નથી. હવે અહીંયા આગળ વાત આ સમજવાની. જો મારી વાત સાંભળવાનું, હું તમને બાજરી આપું અને જે તાજવ તોલીને આપું અને તમે ઘેર જઈને કહો ઓછી છે, મારી વાત ખ્યાલ આવે છે? પછી એ જ બાજરીના સામે તમે મને ચોખા તોલીને આલો ને પછી હું ઓછા કહું તો સમજ પડે છે મારી વાત? ન્યાય મારી વાત. મેં તમને બાજરી તોલીને તમે 5 કિલો માગી, આલી 5 કિલો. સારું, તમે મને 5 કિલો ચોખા આલજો તો કે લેતો આવું છું. બાટ નતું, તમે મારી બાજરી સામે મૂકીને 5 કિલો ચોખા લઈ આવ્યા હતા, તોલ્યા તો ઓછા નીકળ્યા. પછી હવે કુનો ભાવ? ન્યાય સમજમાં આવે છે? તો જે દલીલ તમે હોમાવાળા માટે કરો છો એ દલીલ તમારા માટે રાખવાની.
તમારા પક્ષની વાત આવે તાકે આવું તો ના હોય, એ તો શ્રદ્ધાથી હોય તો પછી પેલાનું મોનો ને શ્રદ્ધાથી, અને શું કા જૂઠો કહો છો? પેલાને જૂઠો કહો છો જે દલીલથી, એ દલીલથી તમે પણ જૂઠા. બરોબર? શું દલીલ છે સાંભળો. સૂક્ષ્મ કાળની અપેક્ષાએ એક સાથે બને નહીં, સ્થૂળ કાળની અપેક્ષાએ તો એક સાથે કહો તમે. આ ન્યાય સામેવાળાને કહ્યું. હવે આપણા માટે કહીએ કર્મનો ઉદય અને જીવનો પરિણામ એક સાથે બને છે, તો સૂક્ષ્મ કાળની અપેક્ષાએ તો ભેદ. બધી પર્યાયો એક સાથે પરિણામ સામે જોઈએ છીએ તો કે સૂક્ષ્મ કાળની અપેક્ષાએ ભેદ. સ્થૂળ કાળની અપેક્ષાએ તો તને તારી બુદ્ધિમાં જણાય, એ તો બધું એક જણાય, પણ એવું એક છે નહીં. તાકે ના અમે ના દેખે છે ને માન્યતા, અહીંયા આગળ શું કરવા માનું છું? આવી દલીલ કરો છો ને, આવી બધી લોકો દલીલ કરે. મારો પોઈન્ટ સમજમાં આવે છે? દાખલા તરીકે હું તમને એમ કહું કે તમને ઈચ્છા થઈ કે મારા મંદિરે જવું છે, દર્શન કરવા જવું છે, અથવા આ કાર્ય કરવા જવું છે, જે ઈચ્છા થઈ એ ઈચ્છા થઈને તરત જ તમે નીકળી ગયા. આજે ઈચ્છા થઈને આજે નીકળી ગયો. સવારે 9 વાગે ઈચ્છા થઈને 9 2 મિનિટે બહાર ઘરની બધી વાત સાચી, પણ 2 મિનિટનો તફાવત પડ્યો ને, 1 મિનિટનો તફાવત પડ્યો ને, 5 સેકન્ડનો તફાવત તો પડ્યો ને. અને સેકન્ડમાં અસંખ્યાત સમયો થાય. જૈન શાસ્ત્ર તો એક સમયની વાત કરે છે, સેકન્ડની નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? એટલે જ્યારે આપણી દલીલ આવે ત્યારે તમારે યાદ રાખવાનું. તો તમને ખાલી એક પોઈન્ટ નોટ કરાવું છું, ફરીથી બોલીએ. ત્યાં કહીએ છીએ કે સ્થૂળકાળની અપેક્ષાએ તો જેવી ઈચ્છા થઈ તેવું કાર્ય થાય એમ માનો, પરંતુ સૂક્ષ્મ કાળની અપેક્ષાએ તો ઈચ્છા અને કાર્યનું એક સાથે હોવું સંભવતું નથી. ઈચ્છા તો ત્યારે જ થાય જ્યારે કાર્ય ન હોય. ઈચ્છા ક્યારે થાય? કાર્ય ન હોય. અને કાર્ય થતાં ઈચ્છા રહેતી નથી. માટે સૂક્ષ્મ કાળ માત્ર ઈચ્છા રહી ત્યારે તો તે દુઃખી થયો હશે. થોડોક સમય જેટલી ઈચ્છા રહી, કહું છું 5 સમય માટે, 2 સમય માટે, એટલો કાળ તો દુઃખી થયો ને એમ. અને કારણ કે ઈચ્છા છે તે જ દુઃખ છે. ઈચ્છા, દુઃખનું નામ જ ઈચ્છા. કોઈ પણ પ્રકારની ઈચ્છા એ માત્ર દુઃખ છે. બરાબર? અન્ય કોઈ દુઃખનું સ્વરૂપ નથી. તેથી તે બ્રહ્મને ઈચ્છા કેમ હોય? માટે ઈચ્છા માનો તો દુઃખ છે, તો બ્રહ્મને ઈચ્છા માનો તો એ વાત સંભવતી નથી. કોણ તો બ્રહ્મ ના રહે, કોણ તો ઈચ્છા ના રહે. ભગવાન માનો અને ઈચ્છા માનો બે ના બને. બોલો કોના માટે વાત કરી? આ બ્રહ્મ માટે. બરાબર? હવે મહાવીર ભગવાનની ઈચ્છા થાય ને કોમ થઈ જાય એમ કરો. બને ખોટા થઈ ગયા ને. ન્યાયની વાત સમજમાં આવે છે ને. એટલે આ વાત કરીએ લોકોને કાઠું પડે. તમે બધી બાજુ ક્ષેત્રો છો, હું ક્ષેત્રું છું, તમે ક્ષેત્રવા નીકળ્યા છો. કોણ ક્ષેત્રવા નીકળ્યું છે? પોઈન્ટ સમજમાં આવે છે વાત મારી? બરાબર? હવે મહાવીર ભગવાનની વાત આવે તાર કે મહાવીર ભગવાનની ઈચ્છા થઈ તાણું આમ થઈ ગયું, દેવોની ઈચ્છા થઈ તાર થઈ ગયું. એટલે ઈચ્છા પછી સમય જાય, પછી બીજું કામ થાય. તરત જ કોઈને ના હોય. સૂક્ષ્મ કાળનો ભેદ હોય. સમજમાં આવે છે ન્યાય? બરાબર? આગળ કહે છે વળી તે કહે છે કે ઈચ્છા થતો બ્રહ્મની માયા પ્રગટ થઈ. કે બ્રહ્મે તો નથી કર્યું, માયા પ્રગટ થઈ એને કર્યું. તો એને કહીએ બ્રહ્મની માયાથી તારે બ્રહ્મ પણ માયાવી થયો. મને ક્રોધ થયો તો હું ક્રોધી, માન થયો તો માની, લોભ થયો તો લોભી, કશાય થયો તો કશાઈ. સુંદરલાલ, મને ક્રોધ થયો તો ક્રોધી, માન થયો તો માની, લોભ થયો તો લોભી, કશાય થયો તો કશાઈ. કેમ? કે એમાં તન્મય થઉં છું. મારું જે પરિણામ, જો એક સિદ્ધાંત સમજવાનું, મારા દ્રવ્યની જે સમયની પર્યાય હોય આખી પર્યાય મારા આખા દ્રવ્યમાં વ્યાપીને, સંપૂર્ણપણે વ્યાપીને, ભોગવટો આપીને વ્યય થઈ જાય. ક્રોધ થાય તો ક્રોધનું એમ, અને આત્મલક્ષે એકત્વ પરિણામ થાય તો એનું એમ જ આખા દ્રવ્યમાં વ્યાપીને ભોગવટો આપીને જાય. ક્રોધ એકલાની ભોગવટો આપણને ધર્મની પર્યાય, શુદ્ધ પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, આત્મદ્રવ્યમાં વ્યાપની એમ એ આત્મદ્રવ્યમાં વ્યાપ. વસ્તુ સ્વરૂપ તો જે છે. મારો આ ચમચો છે 50 ગ્રામ લિક્વિડ લે, પછી દાળ નાખો તો 50 ગ્રામ, ને દૂધ નાખો તો 50 ગ્રામ, ને પાણી હોય તો 50 ગ્રામ. એમાં ન્યાય કેવી રીતે બદલાય? તો દ્રવ્યનું સ્વરૂપ શું છે? જે પર્યાય ઉપજા આખા દ્રવ્યમાં વ્યાપીને ભોગવટો આપીને જાય. પછી વિકારી છે કે અવિકારી છે એની વાત ક્યાં આવી? કાયદો તો બધા માટે હરગો. મારી વાત કરે એ ન્યાય અહીં કહે છે કે બ્રહ્મને ઈચ્છા થઈ, માયા પ્રગટ થઈ, તો બ્રહ્મને માયાવી કહો. અને માયા એનાથી જુદી છે તો અદ્વૈત બ્રહ્મ ના કહો. અદ્વૈત બ્રહ્મ એટલે એકાકાર બ્રહ્મ, આખું જગત બ્રહ્મ એકાકાર છે. તો પછી માયા એનાથી જુદી કરો તો અદ્વૈત બ્રહ્મ ના રહ્યો, 2 થયા. અને માયાને બ્રહ્મ એક કરો તો બ્રહ્મ માયાવી થયું. જેમ ક્રોધ થતો જીવ ક્રોધી, કશાય થતો જીવ કશાઈ. પોઈન્ટ સમજમાં આવે છે? આ બધી ન્યાયની વાતો સમજો
તો વ્યવહારમાંથી તમારી અન્યાય બુદ્ધિ મટી જાય, ઘટી જાય, દગા ફટકા કરવાના ભાવ ના જાગ. આ અન્યમત નિરાકરણમાં ધર્મની વાત તો પછી અહીંયા આગળ આ ન્યાય કબૂલ કર્યો એટલે તમારા ઘરમાં ન્યાય કબૂલ થઈ ગયો ને. શું થાય? બરોબર છે કે ઈચ્છા થતો બ્રહ્મની માયા પ્રગટ થઈ, તેને કહીએ કે બ્રહ્મને માયા થયા ત્યારે બ્રહ્મ પણ માયાવી થયો, શુદ્ધ સ્વરૂપ કેવી રીતે રહ્યો? અને વળી બ્રહ્મ અને માયાને દંડી દંડવત સંયોગ સંબંધ છે કે અગ્નિ ઉષ્ણતાવત સમવાય સંબંધ? આપણે શું કહે છે સંયોગ સંબંધ. તો આ મેં મોબાઈલ રાખ્યો સંયોગ સંબંધ, બરોબર. અને સમવાય સંબંધ મારો જીવ અને મારો પરિણામ એને સમવાય સંબંધ. ઉષ્ણતા અને અગ્નિ, ગરમી અને અગ્નિ એ બેનો સમવાય સંબંધ. અને પુરુષ અને લાકડી, જેના પગે ચાલી શકતો નથી, ઉંમર લાયક થઈ વૃદ્ધ થઈ ગયો છે, તો એને કયો માણસ લાવવાનો? પહેલાં લાકડી વાળાને બોલી લાગે. તે સંયોગ સંબંધ છે, સમવાય સંબંધ નથી. આવા તમને કહે છે કે માયાને અને ભ્રમને કયો સંબંધ હતો? એ કે સમવાય સંબંધ હતો, સંયોગ સંબંધ હતો. સંયોગ સંબંધ થયો તો 2, સમવાય સંબંધ થયો તો 1, તો બ્રહ્મા આવી રહ્યો. ન્યાય તો એમ બધા ને. તો પછી જીવની વાત આવતા સમ્યક દર્શનની પર્યાય છે, મિથ્યા દર્શનની બે રીતે બે સાથે હોય નહીં ને. સમ્યક દર્શન તો મિથ્યા દર્શન નથી, મિથ્યા દર્શન તો સમ્યક દર્શન નથી. તો કે તમને ખબર ના પડે, તાર મને ખબર ના પડે તો હું શી રીતે માનું? હે ના, જોડે તો મારી ના હા બરો તમે વાત. મિથ્યા દર્શન અને સમ્યક દર્શન જોડે ના હોય. સમ્યક દર્શન રાગનો પરિણામ જોડે હોય. રાગના પરિણામનું નામ મિથ્યા દર્શન નથી, કશાયના પરિણામનું નામ મિથ્યા દર્શન નહીં, એનું નામ મિથ્યા ચારિત્ર. સમજો હજુ તો. સમ્યક દર્શન કોને કહે? સમ્યક જ્ઞાન કોને કહે? સમ્યક ચારિત્ર કોને કહે? આત્માનો ચારિત્ર ગુણનું પરિણમન શું, દર્શન ગુણનું પરિણમન શું, એ સમજવું પડે ને. એમને શી રીતે? મિથ્યા દર્શન અને સમ્યક દર્શન સાથે ના હોય. ઉષ્ણતા અને ઠંડી બે સાથે ના હોય. ઉષ્ણતા ઓછી વધતી હોય એમ બને. શું છે? કોને કહ્યું? કોઈ ખોટી વાત, બિલકુલ જૂઠી વાત, કોઈ શાસ્ત્રમાં વાત નથી. એ જૂઠું ગપ્પું છે, મનગણત વાત. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન અંશે સાથે ના હોય. સમ્યક દર્શન તો જ્યારે થાય ત્યારે 100% શુદ્ધ જ થાય, 1 અંશ પણ ફરક નહીં. ચારિત્રમાં ટકાવારી ઓછી વધતી હોય, જ્ઞાનમાં ટકાવારી ઓછી વધતી હોય, દર્શનમાં નહીં. દર્શન એટલે શ્રદ્ધા. દર્શન એટલે શું તમે સમજી લો પહેલાં વાત. પર બીપીના વાતમાં પર મહત્વનો પોઈન્ટ આવે તારે તું ફરતો નથી અને પછી શંકા ન્યા કરતી નથી. ફરથી બોલું છું. સમ્યક દર્શન એટલે શું? શ્રદ્ધા એટલે આ હું છું એનું નામ સમ્યક દર્શન. તો એ એકત્વપણું જે છે, અહમપણું જે છે એ 100% હોય. અડધો હું છું ને અડધો પેલો હું છું એમ ના હોય કોઈ દાડો. સમ્યક દર્શન નિરાકાર છે. જ્ઞાનના વિકલ્પોનું નામ સમ્યક દર્શન નહીં. આ હું છું એવી પ્રતીતિનું નામ સમ્યક દર્શન. આ હું નહીં, આ પરમ હું પણ એનું નામ મિથ્યા દર્શન. હું પણ એકત્વપણું હોય એટલે હોય 100% હોય, ના હોય તો 1% ના હોય. એનો દાખલો આપું. તમારે ઘેર દીકરી છે અને દીકરીનો વિશાળ કર્યો, બરોબર? વિશાળ કર્યો અને પછી એની બેનપણી આવે, શું થયું? તો કે મારું પેલા ગામમાં નક્કી થઈ ગયો, મારે તો જવાનું. એનું ઘરી કેવું થયું? 100% ને 99%. 100% ને? હે 99% છે. પૂછો તો ખરા છોકરીને. 100%. એમાં 1% ઓછો વધતો નહીં. જવાનું ક્યારે થાય કે એ જાણ થાય તાણે, મહિને 2 મહિને 12 મહિને 2 વર્ષે જ્યારે થાય તારે. પણ 100% એનું નામ શ્રદ્ધા. એ સમ્યક દર્શન. એકત્વપણું, મમત્વપણું 100%. એમાં 1 ઓછું વધતું ના હોય. સમ્યક દર્શનના મિથ્યા દર્શન સાથે ના હોય. સમ્યક દર્શનની સાથે કશાય ભાવો હોય એમ, બરોબર? રાગ ભાવ હોય, દ્વેષ ભાવ હોય, એની ના નહીં. કશાય ભાવ એ સમ્યક દર્શનનું પરિણમન નથી. વાપર. કશાય ભાવ એ સમ્યક દર્શનનું પરિણમન નહીં. કશાય ભાવ કોનું પરિણમન? બોલો કોનું પરિણમન? કયા ગુણનું પરિણમન? ચારિત્ર ગુણનું પરિણમન છે. એ બે હોય જોડે. એ તો બધા ગુણ સાથે છે, તે બધા ગુણ સાથે તો હોય જ ને. પોઈન્ટ સમજમાં આવે છે? હવે અહીંયા આગળ કહે છે કે સંયોગ સંબંધ છે કે દંડી સંબંધ? સંયોગ સમવાય સંબંધ. તો કે સંયોગ સંબંધ તો બ્રહ્મ ભિન્ન માયા ભિન્ન, બંને જુદા જુદા કર્યા પછી અદ્વૈત બ્રહ્મ ના રહ્યો. અને જો દંડને ઉપકારક જાણીને ગ્રહણ કરે છે, તેમ પણ બ્રહ્મ પણ માયાને ઉપકાર જાણે તો ગ્રહણ કરે નહીં. તો તેને શા માટે ગ્રહણ કરે? બીજી વાત. તમે લાકડી હાથમાં શું કરવા ચાલી? શું કરવા ચાલી? ચાલવા માટે લાકડી હાથમાં ચાલી ને. શું કરવા ચાલી એમ પૂછું છું, બોલો. હે તમને ટેકાની જરૂર છે?
કંઈ એમને શોખ નહીં, પૂછું છું આ તો જરૂર હોય તો ને, એટલે તમારા માટે ઉપકારક છે ને લાકડી, તો ગ્રહણ કરીને તો પેલા પૂછે છે કે બ્રહ્મને માયા ઉપકારક છે, શું કરવા ગ્રહણ કરી? ઓની બ્રહ્મને જરૂર પડી, એનાથી બ્રહ્મને ફાયદો છે કોઈ? શું કરવા ગ્રહણ કરી તમે? પોઈન્ટ જો સંયોગ સંબંધ છે તો હા, સમવાય સંબંધની ચર્ચા પછી. સંયોગ સંબંધ એટલે લાકડીના પુરુષની જેમ, એનું નામ સંયોગ સંબંધ. ખ્યાલ આવે છે? ફરીથી બોલું, જુઓ. વળી દંડને ઉપકારક જાણીને ગ્રહણ કરે છે, તેમ બ્રહ્મ પણ માયાને ઉપકારક જાણે છે તો ગ્રહણ કરે છે, નહીં તો તેને શા માટે ગ્રહણ કરે? બરોબર, ઉપકારક જાણે છે. વળી જે માયાને બ્રહ્મ ગ્રહણ કરે અને તેનો તમે નિષેધ કરો, સંસારમાં માયા નહીં કરવી, તો તમે તો ગ્રહણ કરો છો અને પછી અમને ના પાડો છો. આ બે વાત કેવી? સિદ્ધ ભગવાન, અરહંત ભગવાન, મુનિરાજો જે રાગ દ્વેષનો ત્યાગ કરે છે એનો તમને ત્યાગ કરવાનું કહે છે, અને ગ્રહણ કરવાનું ક્યાં કહે છે? માયાચારી હોય તો બતાવો, અને એમ કરો તો તમે બ્રહ્મના ભય થયા. શું થયું? ન્યાય પછી ન્યાયની વાત કરો એટલે તકલીફ પડશે, પણ ન્યાય તો કરવો જ પડશે. મારી વાત સાંભળો. જેમ બ્રહ્મ માયા અંગીકાર કરે છે, ગ્રહણ કરે છે, અને તમને માયાનો ત્યાગ કરવાનું કહે છે તે જૂઠા, એમ મુનિરાજ રાગ દ્વેષ કરે અને તમને રાગ દ્વેષનો ત્યાગ કરવાનું કહે તો મુનિરાજ જૂઠા. એમાં કોને પૂછવાનું? ન્યાય તો બધાના માટે હરકો ને. મારી વાત સમજમાં આવે છે કે નહીં? તમે તમારા ઘરનો ન્યાય જુદો, મારા ઘરનો ન્યાય જુદો, તો બાજરીના સામે ચોખા તો લઈને આવશે ભાઈ. હું શું કરું? તમે કહો ચોખા ઓછા પડ્યા, તે બાજરી તારી ઓછી છે, પડતી તોલ. મેં તો બાજરીના સામે તોલી ના લ્યા તને. ખ્યાલ આવે છે વાતમાં? બરોબર. વળી કારણ કે તે તો ઉપાદેય થઈ, બ્રહ્મે ગ્રહણ કરી પછી ઉપાદેય. સિદ્ધ અવસ્થા સર્વથા ઉપાદેય. આપણા ધર્મમાં શું? જૈન ધર્મ સિદ્ધ અવસ્થામાં જે છે સર્વથા ઉપાદેય, અરહંત અવસ્થા સર્વથા ઉપાદેયની અંશે ઉપાદેય. શું છે? કેમ? અરહંત અવસ્થામાં જે બાહ્ય સંયોગો છે એ બધાનો અભાવ કરવાનો છે, એને રાખવાના નથી. અને સિદ્ધ અવસ્થામાં તો કશું છે નહીં, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા, એ સંપૂર્ણ ઉપાદેય. બરોબર. તો કે બ્રહ્મને તો ઉપાદેય થઈ માયા, તથા જો સમવાય સંબંધ છે, સમવાય સંબંધ એટલે અગ્નિ ઉષ્ણતાનો, તો જેમ અગ્નિનો ઉષ્ણપણું સ્વભાવ છે તેમ બ્રહ્મનો માયા સ્વભાવ થયો. અને માયા જેનો સ્વભાવ છે એને તમે ભગવાન કહેતા હોય તો પછી અમે માયાચારી કરીએ તો અમને ભગવાનનો અંશ કોને? અમને શું કર ના પાડો છો? સમજમાં આવે છે વાત? ફરીથી બોલું છું. જો ઉષ્ણપણું સ્વભાવ છે તેમ બ્રહ્મનો માયા સ્વભાવ જ થયો. હવે જે બ્રહ્મનો સ્વભાવ છે તેનો નિષેધ કરવો કેમ સંભવે? એ તો ઉત્તમ ઠરી. સિદ્ધ ભગવાનની જે અવસ્થા છે ઉત્તમ, એમાં કઈ ભૂલચૂક છે? બરોબર. વળી તે કહે જે બ્રહ્મ તો ચૈતન્ય છે ને માયા જળ છે. આ પાછી એમની દલીલ આવી જુદી જુદી. આપણામાં બધા દલીલ કરે છે. સમ્યક દર્શનની વાત આવે ને પછી ફોણ સામ ફસાય ને એટલે ગાડીઓ કાઢ. હા, પણ સમ્યક દર્શન તો જુદું છે. અત્યારે આ કાળમાં ના થાય, ત્યારે આ કાળમાં સમ્યક દર્શનની ના પાડી શકે, મોક્ષ નહીં. શું ના થાય? આ કાળમાં મોક્ષ ના થાય, સમ્યક દર્શન ના થાય, એમ લખ્યું છે. શું લખ્યું છે? મોક્ષ ના થાય, સમ્યક દર્શન તો થાય. એટલે કે ના ના, તમારી વાત જુદી છે, તમારી વાત. એટલે મારી વાત જુદી છે, શાસ્ત્રની વાત કરું છું. આ હું બોલું છું, શાસ્ત્ર પ્રમાણે બોલું છું, ભાઈથી વાંચીને બોલું છું ને એનો અર્થ કરું છું. તમને ભૂલ લાગતો સુધારો મારા અર્થમાં. શું થાય છે? બરોબર. વળી કે બ્રહ્મ તો ચૈતન્ય છે ને માયા જળ છે, પણ સમવાય સંબંધમાં એવા બે સંભાવ સંભવતા નથી. માયા જળ છે, બ્રહ્મ ચેતન છે, તો એ બેનો સંબંધ ના બને. તો જીવ ચેતન છે અને શરીર પૂતગલ છે, કર્મ પૂતગલ છે, તો એ બેનો સંબંધ ના બને. એ બેનો શેના સંબંધ માનો છો? તો બ્રહ્મ અને માયાનો સંબંધ માનો. પછી શું? ના, એ તો કે શરીર થોડું જુદું છે. તો તું એક માનું છું ને, તો શરીર જળ છે અને તારા આત્માને બેને એક માનું છું, તો તારાને બ્રહ્મને જળ માયાને એક માનો છે, મને તારા બે શું ફરક પડ્યું? એ ચોર ને તું એ ચોર. દશામાં તો ન્યાયમાં તો ન્યાય કરો. બરોબર. વળી પણ સમવાય સંબંધમાં એવા બે સ્વભાવ સંભવતા નથી, જેમ પ્રકાશ અને અંધકાર એક સાથે ના બને. ઓછો પ્રકાશ હોય એમ બને, પણ પ્રકાશ હોય ને જોડે અંધકારે હોય એમ ના બને. બરોબર. ત્યારે તે કહે છે માયા વડે બ્રહ્મ પોતે તે માયારૂપ થતો નથી, બ્રહ્મરૂપ થતો નથી, પણ તેની માયા વડે જીવ બ્રહ્મરૂપ થાય છે. હવે આવી દલીલ કરે છે કે જે બ્રહ્મને માયા છે એ માયા વડે બ્રહ્મ પોતે બ્રહ્મણામાં આવતો નથી, પણ સંસારી જીવો તો બ્રહ્મણામાં આવી જાય છે માયા વડે, માટે અમે માયાનો નિષેધ કરીએ છીએ, એમ પેલા હિન્દુ ધર્મવાળા કહે છે.
તેને કહીએ જેમ પોતાના કપટને પોતે જાણતો એવો કપટી પોતે તો ભ્રમરૂપ થતો નથી. પેલો જાદુગર એકના બે કરે, પેલા મદારી આપણે ખબર નોટો એકની બે કરી આલે, રૂપિયાના સિક્કાના બે કાઢી આલે, ત્રણ કાઢી આલે, બરાબર. અને પછી મદારીનું ખીલ પોતે બાપા આલો અલ્યો હમણાં તો એકના ત્રણ કર્યા અને ત્રણના 6 કરી નાખે ને. શું કહે છે? જોવાવાળા બધા આશ્ચર્ય છે કે ચીતે કર્યું અને એકના ત્રણ કર્યા ચોથી, અને એને ખબર છે કે આમાં તો કશું છે નહીં, આ તો છેતરપિંડી છે. ખ્યાલ આવે છે ને? અને પછી તમે ના કહો ને, આલવારી ના પાડો, અરે પૈસા બાપા આ તો કશું નથી, છેતરપિંડી કરીએ છીએ અમે તો, નજરબંધી છે, આમાં કશું છે નહીં, એમ બોલો છે ને, બોલો છે ને. અહીં ફાંભરો વાત. હવે પોતે પોતાના કપટને પોતે જાણતો કપટી પોતે તો ભ્રમરૂપ થતો નથી. આપણને ત્યાં કોને કર્યું શું નાખ્યું એકના ત્રણ થઈ ગયા, એ તો કે મેં તો કશું કર્યું નથી, ત્રણના ત્રણ જ છે, પહેલાં ત્રણ જ હતા, તમને એક બતાવ્યું, એ તો ભ્રમરૂપ નથી થતો, બરાબર. હવે પોતે તો ભ્રમરૂપ થતો નથી પણ તેના કપટ વડે અન્ય ભ્રમરૂપ થઈ જાય. હવે કપટી તો તેને કહેવાય કે જેણે કપટ કર્યું હોય, પણ તેના કપટ વડે અન્ય ભ્રમરૂપ થયા હોય એને કપટી ના કહેવાય. હવે ન્યાય સાંભળજો, તમે કપટ કર્યું તો કપટી તમને કહેવાય. તમારા કપટના કારણે હું ભ્રમણામાં આવ્યો, હું કપટી, એવો ન્યાય ક્યાંથી બધે? બ્રહ્માએ માયા કરી અને હું માયાવી થયો તો હું માયાવી, બ્રહ્મા શુદ્ધ. ફરીથી બોલું, હવે કપટી તો તેને કહેવાય કે જેણે કપટ કર્યું હોય પણ તેના કપટ વડે અન્ય ભ્રમરૂપ થયા હોય એને કપટી ના કહેવાય. સંસારી જીવન દોષી શું કરવા ગણો છો? તમે જે કરો છો તો તમે દોષી, તમારા કપટથી બીજો ભ્રમરૂપ થાય એને તમે કપટી કહો, એ તો ન્યાય કહેવાનો છે, બરાબર. એ જ પ્રમાણે પોતાની માયાને જાણતો એવો ભ્રમ પોતે તો ભ્રમરૂપ થતો નથી પણ તેની માયા વડે અન્ય જીવ ભ્રમરૂપ થાય છે. હવે તો માયાવી તો ભ્રમને કહો, સંસારા જીવોને માયાવી શું કરવા કહો છો? પણ તેની માયા વડે ભ્રમરૂપ થયેલા અન્ય જીવોની માયાવી શા માટે કહો છો? વળી જીવ ભ્રમથી એક છે કે જુદો? હવે પાછું બીજી વાત, એમનામાં આત્મા શું પરમાત્મા? આપણામાં આત્મા પરમાત્મા બે અલગ. આત્મા એ જ પોતે પરમાત્મા, પરમાત્માનો અંશ આત્મા નહીં. એમનામાં એમ છે કે પરમાત્માનો અંશ આત્મા. હિન્દુ ધર્મમાં એક જીવ દ્રવ્ય જે છે બ્રહ્મ, એના બધા જુદા જુદા અંશો છે અને આ બધા જ્યારે મોક્ષ થાય ત્યારે બ્રહ્મ ભળી જાય, એવી એમની માન્યતા છે. આપણા જૈન ધર્મમાં શું છે? મારો આત્મા જુદો, તમારો આત્મા જુદો, દરેક જીવ જુદા, સ્વતંત્ર પૂર્ણ દ્રવ્ય. જ્યારે સિદ્ધ થાય ત્યારે સંપૂર્ણ પોતે સ્વતંત્ર સિદ્ધ રહે, એટલા માટે સિદ્ધ શિલા ઉપર અનંત સિદ્ધ, એ બધા એક ના થઈ જાય. આ જૈન ધર્મની વાત. હિન્દુ ધર્મની વાતમાં પરમાત્મામાં અંશ મળી જાય આત્માનો, એ હિન્દુ ધર્મની વાત, બરાબર. એ વાત કરે છે. વળી જીવ ભ્રમથી એક છે કે જુદો? જો એક છે તો જેમ કોઈ પોતાના જ અંગોને પીડા ઉપજાવે તો તેને ઉન્મત્ત કહીએ, બાવરો કહીએ. હવે સંસારના જીવન દુઃખી કરો, એકને ફાંસી ચડાવો, એકને સ્વર્ગમાં લઈ જાઓ, એકને નરકમાં લઈ જાઓ, તો આ બધા તમારા અંશો છે કે જુદા છે? એ કહો પહેલાં. જો તમારા અંશો છે તો પોતાના અંગોને દુઃખ કરવું એ તો ગોડો કહેવાય, ઉન્મત્ત, પાગલ, એને ભગવાન શી રીતે કહેવાય? બરાબર. તેમ બ્રહ્મ પોતે જ પોતાનાથી ભિન્ન નથી એવા અન્ય જીવોની માયાવાળી દુઃખી કરે છે તો તેને શું કહેશું? બરાબર. વળી જો જુદો છે તો જેમ કોઈ પ્રયોજન વિના પણ અન્યને ભ્રમ અને પીડા ઉપજાવે તો તેને અલ્કો કહીએ. હવે જો બધા આત્મા જુદા છે પરમાત્માથી, એમ મને માનો, અને એને પીડા ઉપજાવે વગર કારણે હું તમને દુઃખી કરું ને હેરાન કરું તો તમે મને શું કહો? તો ભ્રમ મારો કોઈ વાંક નથી અને મને પીડા ઉપજાવે ને દુઃખ ઉપજાવે, માયાવી કરો તો એમને શું કહીએ? બ્રહ્મ ભગવાન રીતે કહીએ એમને? ભગવાન તો ના કહીએ ને કમસે કમ, બરાબર. એમ તેમ ભ્રમ પ્રયોજન વિના પણ અન્ય જીવોને માયા ઉપજાવી પીડા ઉત્પન્ન કરે તે પણ બનતું નથી. એ રીતે માયાને ભ્રમની કહે છે તે સંભવતું નથી. વળી કેવો કહે છે કે માયા હોવાથી લોક ઉત્પન્ન થયો, ત્યાં જીવોને જે ચેતના છે તો બ્રહ્મ સ્વરૂપ છે અને શરીર આદિક માયા છે. હવે આ એમની કે જે દેખાય છે માયા અને બ્રહ્મ અદ્રશ્ય છે, ચેતન છે, બ્રહ્મ આત્મા છે અને શરીર આદિ માયા છે. એમનું એમ છે કે માયા જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. એમ જગત મિથ્યા એટલે માયા મિથ્યા અને બ્રહ્મ સત્ય, એમના શાસ્ત્રનું વાક્ય. આપણા જૈન ધર્મની વાત નથી. હા, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એમનું વાક્ય આ છે, ધર્મ વાક્ય એમના શાસ્ત્રોનું. એની ચર્ચા અહીંયા પોઈન્ટ લે છે. માયા હોવાથી લોક ઉત્પન્ન થયો, ત્યાં જીવોને જે ચેતના છે તો બ્રહ્મ સ્વરૂપ છે ને શરીર આદિક માયા છે. આ એમની વાત.
ત્યાં જે આમ જળના ભરેલા જુદા જુદા ઘણા પાત્રો છે તે સર્વમાં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું પડે છે, પણ ચંદ્રમાં તો એક છે. તેમ જુદા જુદા ઘણા શરીરોમાં બ્રહ્મનો ચેતન પ્રકાશ જુદો હોય છે, પણ બ્રહ્મ તો એક છે. તેથી જીવની ચેતના છે તે બ્રહ્મની જ છે. એટલે જે ચેતન સ્વરૂપ છે તમારું એ બ્રહ્મનો અંશ છે, અને શરીર છે માયા. આ દેખાય છે બધી જગત માયા, જે કંઈ દેખાય છે બધું માયા, એમ હિન્દુ ધર્મવાળા કહે છે. એમ કહેવું પણ ભ્રમ છે, પણ આવું તમે કહો છો એ પણ જૂઠી વાત છે. કેમ? શરીર જળ છે, તેમાં બ્રહ્મના પ્રતિબિંબથી ચેતના થઈ, તો ઘટપટાદી જળ છે તેમનો એમાં બ્રહ્મનું પ્રતિબિંબ કેમ ના પડ્યું, એમાં ચેતના કેમ ના થઈ? કારણ કે આ બધી માયા તો બ્રહ્મની જ છે ને. આ જગત આખું માયા કહો છો તો માયા બ્રહ્મની થઈ, તો ગળો, ટેબલ, લાકડું આ બધું બ્રહ્મ જ થયું ને. તો એમાં બ્રહ્મની ચેતના કેમ ઉત્પન્ન ના થઈ, એકલા જીવમાં જ થઈ એમ, બરોબર? ત્યારે તે કંઈ શરીરને તો ચેતન કરતું નથી, પણ જીવને કરે છે. હવે કહે છે શરીરને ચેતન ના કરે, જીવ ન કરે, તો શરીરને જીવ બે જુદા છે કે એક? જો જુદા કહો તો અદ્વૈત બ્રહ્મ ના રહ્યો, એક કહો તો એક હોય તો એકમાં કરે ને એકમાં ના કરે, એ કેવો ન્યાય? માટે શરીર અને ચેતન બે જુદા થયા. તો કે બીજી વાત, જીવનું સ્વરૂપ ચેતન છે કે અચેતન? જો જીવનું સ્વરૂપ ચેતન છે એને ચેતન કર્યો, કે જીવનું સ્વરૂપ અચેતન છે એને ચેતન કર્યું? બ્રહ્મે શું કર્યું? પોઈન્ટ સમજમાં આવે છે ને? હવે મારી આ વાત સમજમાં આવી ને આવા. હવે આપણી વાત લઈએ. બોલો, તમને જ્ઞાની કોને કર્યા? તમે જ્ઞાનવાળા જીવ છો એને કર્યા, કે જેને જ્ઞાન નથી એને જ્ઞાની કર્યા? મહારાજે, ભગવાને, સર્વજ્ઞ ભગવાને, અરહંત ભગવાને, તીર્થંકર ભગવાનની વાણીએ કોને જ્ઞાની કર્યા એમ પૂછું છું. હે મારી જેનામાં જ્ઞાન છે એને જ્ઞાન નથી એને? અરે જ્ઞાન છે કે નહીં એની પૂછો, અજ્ઞાનની કઈ વાત કરું છું? સવાલ હો પર જે જીવમાં જ્ઞાન સ્વભાવ છે એ જીવનો અરહંત ભગવાનના ઉપદેશે જ્ઞાની કર્યા, કે જેમાં જ્ઞાન સ્વભાવ નથી એને કર્યા જ્ઞાની? હે જ્ઞાન સ્વભાવ છે એને, તો જ્ઞાન સ્વભાવ છે એને તમે શું કર્યા? તેના સ્વભાવથી થયું. શું થયું જાય? પેલું ખબર છે ને, પેલી કહેવત આવતી ને, ભાઈ પોલું તો હવું વગાડો, હો પેલું વગાડું તાણ મોનું. બીજું કે વગાડે? સમજમાં વાત આવે છે ને? તો અહીંયા આગળ પેલા દલીલ કરે છે અન્ય મતવાળાને, હિન્દુ ધર્મવાળાને, જૈન આચાર્ય દલીલ કરે છે કે ભાઈ જીવ ચેતન હતો કે અચેતન? ત્યાં ચેતન જીવને ચેતન કર્યો કે અચેતનને ચેતન કર્યું? તો આ ભગવાનની વાણીથી જ્ઞાની જીવને જ્ઞાન થયું કે અજ્ઞાની જીવને જ્ઞાન નતું એને જ્ઞાન થયું? બોલો, કોને થયું જ્ઞાન? તો જે જ્ઞાન છે એને તો કબૂલ કર. ભગવાનનો ઉપદેશ તો સાચો, પણ તારામાં જ્ઞાન સ્વભાવ છે એની તો કબૂલાત લાય. બે વસ્તુ છે ને, કઈ એક જ છે? શું ન્યાય સુંદરલાલ? હે શું ન્યાય? જીવમાં જ્ઞાન છે ને, તો જ્ઞાન છે એની કબૂલાત લાવો, એના ઉપર ધ્યાન આપો. ભગવાનનો ઉપદેશ એકલો જ, શાસ્ત્ર એકલું જ, તમારામાં જ્ઞાન છે એનું કોઈ હિસાબ જ નહીં. એની ગણતરી લેવાની કે નહીં લેવાની? લેવાની. બેની ગણતરી લો. હવે તમારું છે એની વાત તાર મૂલ્ય કે પેલાનું? બોલો, મારો છોકરો છે દાધા રંગો છે અને તમારો છોકરો 32 લખણો છે, બોલો મારે કોને હાલ હા ચબાનું? ચમ દાધા રંગો છે ને? સમજ પડે છે? તો મારું જ્ઞાન છે. જ્ઞાન કોણું? મારા જીવ દ્રવ્યનો સ્વભાવ છે. હું એને સાચું કે ભગવાનની વાણી 32 લખણી છે, પણ કરવાની શું? મારા કોમની શું છે? મારું જ્ઞાન જાગ્રત થાય તો મારા માટે, ને તો શું? સમજમાં વાત આવે છે? હવે એમની દલીલ, આ ન્યાય આપણા માટે પણ એ જ ન્યાય, બરોબર? વાત સાંભળો. તેને પૂછીએ છીએ જીવનું સ્વરૂપ ચેતન છે કે અચેતન? જો ચેતન છે તો ચેતનનું ચેતન શું કરશે? તો તમે શું કર્યું? જ્ઞાની હતો ને જ્ઞાન થયું, એમાં તમે શું કર્યું? બરોબર. તથા જો અચેતન છે તો શરીર ઘટપટાદી જીવની એક જાતિ થઈ, અને જો જીવ અચેતન છે તો ગળો, માટી, પથ્થર અને જીવ બધા એક જાતિના થયા. વળી બ્રહ્મની અને જીવોની ચેતના એક છે કે જુદી? આપણે તો શું કહીએ? જે સિદ્ધ સમ સર્વજીવ જે સમજે તે સાય, આપણે શું કહીએ છીએ? બરોબર. તો જીવ ભગવાનનું જે સ્વરૂપ છે સ્વરૂપ મારું છે, એમાં ફરક નહીં. તો અહીં પૂછે છે કે બ્રહ્મની ચેતના છે એવી જ જીવની કે બીજી પ્રકારની, જુદા પ્રકારની? શું છે? બોલો, તમારી ચેતના જા, મારી વાત તો આપણો શાંતિથી આપણો ઉતાવળ. આપણે તો કોઈ અન્ય મતનું નિરાકરણ નહીં થાય ચાલશે, આપણા મતનું તો નિરાકરણ કરો પેલું. શું કહેવું છે મારી વાત આપણો? તમારી ચેતના અને સિદ્ધ ભગવાનની ચેતના એક જ જુદી? હે એક જ ને? તો ભગવાનને શુદ્ધ થઈ જાય, તમારી ચમાં શુદ્ધ રહી?
એક હોય તો હે હું ચેતનાની વાત કરું છું. તમારી ચેતના સિદ્ધ ભગવાનની ચેતના કરતો જુદી કે એક એમ પૂછું છું. કશી ખબર નથી. જો તેઠો કમઠોક જે ફાવે એ બોલવાનું. ખબર નથી હે જુદી છે ને જુદી છે ને તો પછી એક શું કરવા કે છે જુદી છે ને તો ભગવાનની ચેતના જુદી એવા તો ભગવાન થયા ને આપણે તો ના એ થઈએ. આપણી ચેતના જુદી છે એમ ના કરતો એટલે મિથ્યાત્વની વાત નથી. મારા જીવના સ્વભાવની વાત કરું છું. ચેતનાનો અર્થ સ્વભાવ મારું હું તમને કરતા મારા એ પરમો રાચ્યાની વાત તો એ સ્વભાવની વાત છે. પરમો રાચ્યા એ પર્યાયની વાત આવી. હું સ્વભાવની વાત કરું છું. બોલો પર્યાયનો સ્વભાવ બેમાં ખબર છે ના? એમને તુક્કા લગાવવાના. શાંતિથી સાંભળો. આપણે કોઈના દુશ્મનની વાત નથી. તમને ઉતારી પાડવા નથી કહેતો. સમજવા માટે કહું છું. સિદ્ધ ભગવાનની ચેતના છે એવી જ તમારી જુદી ચેતના છે. એને એક કહેવાય. શું કહ્યું? મારા ખિસ્સામાં 100 રૂપિયા છે ને તમારા ખિસ્સામાં 100 રૂપિયા છે. તમારા જેટલા જ 100 રૂપિયા મારામાં છે ને તમારા જેવા ઇન્ડિયાના છે એવા જ મારા ઇન્ડિયાના છે. પણ તમારા 100 જુદા ને મારા 100 જુદા. બંને એક સરખા એક નહીં. આ બુદ્ધિમાં નહીં બેહતું તમારું. અને એમાં આ ગૂંચવાળા ચાલુ રહે છે. શું કહું છું? એક સરખા એક નહીં. સિદ્ધ ભગવાનની ચેતના અને મારી ચેતના એક સરખી એક નહીં. એટલી સમજ પડે છે. શું કહ્યું? શું કહ્યું? બોલો. હા એમાં ફરક આવ્યો? ફરક સમજાયો? બરોબર. તો અહીંયા આગળ કહે છે કે જીવોની ચેતના એક છે કે જુદી. હવે આ સવાલ તમે આ પેલાને પૂછીએ છીએ. જો એક છે તો જ્ઞાનનું વત્તા ઓછાપણું કેમ દેખાય છે? જો તમારી ને મારી સિદ્ધ ભગવાનની ચેતના એક હોય તો એવા સર્વજ્ઞનું અલ્પજ્ઞ એમ કેમ? એક સરખી હોય તો બની શકે. મારા 2 છોકરા એક સરખા, મારા એક પૈસાવાળો હોય ને એક ગરીબ હોય એમ તો બને. પણ એક હોય તો સીધે પૈસાવાળો ગરીબ બને? એકમાં તો ના બને ને. પોઈન્ટ સમજમાં આવે છે ને એમ. તથા તે જીવો પરસ્પર એકબીજાની વાતને જાણતા નથી. તેનું શું કારણ? જો ચેતના એક છે તો એક જીવ બીજા જીવની વાત નથી જાણતો, આની પેલો નથી જાણતો, પેલાની પેલો નથી જાણતો એમ કેમ? જો એક હોય તો બરોબર. તું કહીશ કે ઘટ ઉપાધિનો ભેદ છે તો ઘટ ઉપાધિ થતો તો ચેતના ભિન્ન ભિન્ન ઠરી. તું કે શરીર જુદો જુદો થઈ ગયો ને એટલે જુદા જુદા થઈ ગયા. તો જુદા જુદા ચેતના જુદી જુદી થઈ ગઈ, એક ના રહી. તો પછી આત્મા અને પરમાત્મા એક શી રીતે કહું છું? તું અદ્વૈત બ્રહ્મ શી રીતે કહું છું? આપણે નહીં કહેતા. આપણે એમાં ઘણા ઊંધા મગજના હોય છે. એ તો સિદ્ધ ભગવાનના આપણે બધા એક જ છીએ ને. એમાં શું કરેલું? જ્યારે થવાનું છે ત્યારે થશે. હવે તારે કશો ભેદ જ નથી. તને શું ઉપદેશ કરવાનો? શું સમજાવવું? પોઈન્ટ સમજમાં આવે છે? એને એ કહ્યું ને એના માટે પણ એ જ દલીલ કે જો ઘટ ઉપાધિ મટતો તેની ચેતના બ્રહ્મ મળશે કે નાશ થઈ જશે? હવે તમારી વાત હતી ઘટ ઉપાધિ એટલે તમને મનુષ્ય ગતિ મળી, પેલાને તિર્યંજ ગતિ મળી, પેલાને દેવ ગતિ મળી. એ જુદી જુદી ગતિ મળી માટે આ બધા જુદા જુદે ભેદ થયા. હવે પેલું કે આ ગતિનો બધો અભાવ થઈ જાય પછી આ ચેતના બ્રહ્મ મળી જશે કે ચેતનાનો નાશ થશે એમ કહો? સવાલ એનો જવાબ એ લોકોનો સાંભળો. જો નાશ થઈ જશે તો જીવ અચેતન રહી જશે. તો ચેતના જતી રહેલી જીવ અચેતન રહ્યું. અને જો તું કહીશ જીવ જ બ્રહ્મ મળી જાય છે તો બ્રહ્મ મળતો જીવનું અસ્તિત્વ રહેશે કે નથી રહેતું? હવે એ સવાલ આવે. જો બ્રહ્મ જીવમાં આ જીવ બ્રહ્મ મળી ગયો તો જીવનું અસ્તિત્વ રહેશે કે જીવનો અભાવ થઈ જશે? સુંદરલાલ શું કહે છે કે જો આ જીવ બ્રહ્મ મળી ગયો તો જીવનું અસ્તિત્વ રહેશે કે મટી જશે? અસ્તિત્વ રહે તો મળ્યો શી રીતે કહો છો? અરે મળ્યો નથી કહેતો. હા બરોબર. મળેલો કેવી રીતે કહો છો એમ? જો જીવ બ્રહ્મમાં મળ્યા પછી જુદો રહેતો હોય તો બ્રહ્મ મળ્યો છે એમ કેવી રીતે કહો છો? તો જુદો છે, મળેલો ના કહો. અને મળી ગયો હોય તો જીવનું અસ્તિત્વ ના રહ્યું. બધું એક થઈ ગયું. એક થઈ ગયું તો બેમાંથી એકનો અભાવ થાય. આ મારો મોબાઈલ તમારો મોબાઈલ બે ભેગા કરીએ અને બેમાંથી એક થઈ જાય તો પછી એક મોબાઈલ તો ગયો ને. ઊનો ગયો પછી નક્કી કરીએ પણ એક તો ગયો ને. ખ્યાલ આવે કે નહીં વાત? તો જીવ અને બ્રહ્મ બે મળી ગયા તો પછી એકનો અભાવ થઈ જાય. અને નથી મળ્યા અને જુદા જુદા રહેશે તો મળ્યા કેમ કહો છો? બરોબર. પોઈન્ટ સમજમાં આવે છે? તો સિદ્ધ ભગવાનમાં બીજા સિદ્ધ મળતા નથી. એ જૈન ધર્મની વાત. દરેક સિદ્ધની અવગાહના જુદી, દરેક જીવનું અસ્તિત્વ જુદું, દરેકના ગુણો જુદા, દરેકનું સિદ્ધત્વ જુદું, દરેકનું સર્વજ્ઞપણું જુદું, દરેકનું પરિણમન જુદું. એ જૈન ધર્મની વાત. બરોબર. ફરીથી આગળ ગયે
કે હવે જો બ્રહ્મ મળી જાય તો બ્રહ્મ મળતો જીવનું અસ્તિત્વ રહે છે કે નથી રહેતું? જો તેનું અસ્તિત્વ રહે છે તો એ રહ્યો અને તેની ચેતનામાં તેનામાં રહી તો બ્રહ્મ શું મળ્યું? કશું ના મળ્યું ને એમ. જો અસ્તિત્વ નથી રહેતું તો તેનો નાશ થયો, પછી બ્રહ્મ કોણ મળ્યું? અસ્તિત્વ નહીં રહેતું ને બધું એકાકાર થઈ જાય તો જીવનો અભાવ થઈ ગયો. અભાવ થઈ ગયો પછી જીવ બ્રહ્મમાં મળવાનું ચોર્યું, અભાવ થઈ ગયો. તો બરાબર તું કહીશ કે બ્રહ્મની અને જીવની ચેતના જુદી જુદી છે તો બ્રહ્મ અને સર્વજીવો પોતે જ જુદા જુદા ઠર્યા. અમે એ તો કહીએ છીએ કે આત્મા સ્વતંત્ર પરમાત્મા છે, એ વાત તું મોન. આપણે તો કે ના મહાવીર ભગવાન મારું કલ્યાણ કરી નાખશે, અમારું તો મહાવીર ભગવાનની પૂજા ભાવથી કરીએ એટલે મારું બધું સારું થઈ જશે. તે દારૂ પીધેલાની જેમ તું ગમે તે બકવાસ કરું તો અમે શું કરવાના છીએ? એ તો હિન્દુ ધર્મની વાત છે. તું જૈન ધર્મ મહાવીર ભગવાનનો નામ એ હિન્દુ ધર્મની વાત કરું છું. અમે તને જૈન શી રીતે કહેવું? શું કરીએ ભરત? સુંદરલાલ ખ્યાલ આવે જ વાતમાં? બરોબર. એ પ્રમાણે જીવોની ચેતના છે તે બ્રહ્મની છે એમ પણ બનતું નથી. જીવોની ચેતના જુદી અને બ્રહ્મની ચેતના જુદી, દરેકનું અસ્તિત્વ અલગ અલગ. એ જૈન ધર્મની વાત છે, એ જૈન ધર્મનો સિદ્ધાંત છે. વળી તું શરીરાદિકને માયા કહે છે તો માયા જ હાડમાંસ આદિ રૂપ થાય છે કે માયાના નિમિત્તથી કોઈ અન્ય હાડમાંસ આદિ રૂપ થાય છે? હવે શરીરમાં તો સપ્ત ધાતુ છે, શરીરમાં તો 7 ધાતુ છે ને, હાડ, માંસ, રુધિર, લજ્જા, રજ, આપણા મજ્જા, આ બધા અનેક પ્રકારના પદાર્થો બધા મળેલા છે. તો કે આ માયા એમ રૂપે થઈ કે નવો પદાર્થ આવ્યો એમ પૂછે છે. બરાબર. જો માયા થાય છે તો માયાને વર્ણ, ગંધ, રૂપ, રસ આ બધું પહેલેથી હતો કે નવો થયો? માયા ઉત્પન્ન થઈ તાને એને વર્ણ, રૂપ, રસ, ગંધ બધું હતું કે આ શરીર રૂપે થઈ તાણે ઉત્પન્ન થયું? જો પહેલેથી હતા તો પહેલાં તો માયા બ્રહ્મની હતી અને બ્રહ્મ પોતે અમૂર્તિક છે તો એને વર્ણાદિ કેવી રીતે બને? જો આ જૈન ધર્મની અંદર શું કહે છે કે પૂતગલની અંદર વર્ણ, રૂપ, રસ, ગંધ છે એ મૂર્તિક છે અને જીવ અમૂર્તિક છે. હવે પેલા બ્રહ્મને અમૂર્તિક કહે છે અને માયાને જળ કહે છે, તો બેનું મિલન કેવી રીતે થાય? આત્મા અને જળનું મિલન તો જૈન ધર્મ ના પાડે છે. શું છે? તો આ જીવના શરીર બે મળી ગયા સંસારમાં છીએ એટલે પણ મળી ગયા. હું પૂછું તમને, સંસારમાં છીએ તો સુધી આપણે જીવને શરીર બે એક થઈ ગયા? તો પછી મરી જાય ત્યારે જીવને શરીર બે જોડે જતા રહેશે? તો સંયોગ સંબંધમાં એક ના કહેવાય. જો જૈન ધર્મને સમજવો હોય તો બુદ્ધિ સૂક્ષ્મ કરવી પડશે. સ્થૂળ બુદ્ધિથી જૈન ધર્મ નહીં સમજાય. શરીર અને જીવ, અત્યારે મારો જીવન, મારું શરીર એક ક્ષેત્રે રહેલા છે, એક નથી. અત્યારે પણ જુદા છે. તે તો શું જૂઠું બોલવું? શું કરવું? જૂઠું બોલવું? બીજી વાત સાંભળો, મારી વાત શાંતિથી સાંભળો. તમારા મનમાં એમ આવ્યો વિકલ્પ કે શરીરને બે એક છે, બરાબર? એમ તમારા મનમાં વિકલ્પ આવ્યો ને? સાંભળજો શાંતિથી. અહવાની વાત નહીં, બહુ ગંભીરતાથી વાત કરું. આચાર્ય ના કહે છે શરીરને જીવ બે એક નથી. કોઈ જગ્યાએ આચાર્ય કહે છે? નથી કહેતા. મારી વાત શાંતિથી સાંભળો. તો પછી શું કરવાનું? મારા શાસ્ત્ર બદલવું કે શાસ્ત્ર પ્રમાણે મારી બુદ્ધિ બદલવી? બોલો, નક્કી કરો તમે. અમારી વાત તો પૂરી સાંભળો. હું પૂછું એટલો જવાબ આલો. મારી વાત માન્યતામાં અને શાસ્ત્રથી માન્યતામાં શાસ્ત્રની વાતમાં ફરક આવ્યો તો મારે શાસ્ત્ર બદલવું કે શાસ્ત્ર અનુસાર મારી માન્યતા બદલવી? એમ પૂછું છું. શું તમે જવાબ આપો? શું કરવાનું મને કહો, જવાબ આલો. હજુ જવાબ આલો. બીજી દલીલ નથી વાપરી મારે. તમે સાચો જવાબ નથી આલવા તૈયાર તો શાસ્ત્ર સાંભળવા લાયક છો? જે સાચો જવાબ તો આપો, એટલું તમે ના આપી શકો. ફરીથી બોલું છું, મારી બુદ્ધિમાં એમ આવ્યું કે શરીર અને જીવ બે એક છે અને શાસ્ત્ર એમ કહે છે શરીરને જીવ બે એક નથી, બરાબર? તો મારે શું કરવાનું? શાસ્ત્ર બદલું કે શાસ્ત્ર અનુસાર મારી માન્યતા બદલું? માન્યતા બદલો. તમારી માન્યતાનો વિચાર તમે કરો. એના માટે હું કંઈ મદદ ના કરી શકું. બીજો કોઈ તમને મદદ ના કરી શકે. તમારી માન્યતાનું નિરાકરણ તમારે કરવાનું અને ના કરી શકો તો સુધી તમે જૂઠા નથી કહેતો. જ્યાં સુધી તમારી માન્યતા ના બદલી શકો, શાસ્ત્ર અનુસાર ના મેળવી શકો, ત્યાં સુધી હું જૂઠો. પણ મિથ્યાત્વ છે. પણ મારી વાતો પર મિથ્યાત્વ તો સુધી શાસ્ત્ર વાંચવાનું કે નહીં? મિથ્યાત્વ હોય તો શાસ્ત્ર ના વંચાય ને? તો શાસ્ત્રમાં જે વાત આવી છે એને કબૂલ કરવાની કે નહીં? તો કબૂલમાં શાસ્ત્રમાં તો શરીર અને જીવ બે જુદા છે. કબૂલ કરો.
તો જાણીએ છીએ તો કબૂલ કેમ નથી કરતા? કેમ શરીરને બે એકનો વાત આવે છે? એ વિકલ્પ કેમ આવ્યો? ક્યાંક ભૂલ છે. જુઓ, આપણે કોઈના ઉપર, તમારા ઉપર કે બીજા કોઈના ઉપર વેરની વાત નથી, સમજવાની વાત કરું છું. મારી માન્યતામાં ભૂલ છે, એ ભૂલ બદલવા માટે મારે મહેનત કરવી પડશે. હું હા કહું તરત બદલાઈ જશે એમ નથી. બરોબર? આપણો પોઈન્ટ ચાલે છે એમ કે અમૂર્તિક આત્મા અને મૂર્તિક શરીર બે એક થઈ શકે નહીં. એ જૈન ધર્મની વાત. પેલા કે માયા મૂર્તિક છે અને બ્રહ્મ અમૂર્તિક છે, તો બે એક થયા શી રીતે? અને જો એ બેને એક નહીં માનતા તો તમારા શરીરના જીવને એક શી રીતે માની શકો? તો પેલાની વાત ના સાચી કહો. ન્યાય શું થાય? તમારું હોનું લાયા એને ભરત 22 કેરેટ નક્કી કર્યું, એ જ હોનાનો કટકો મારી પાસે છે ને એને તમે 24 કેરેટ ક્યાં બનાવો છો? એ શી રીતે બને? શું થાય? પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર? જો બ્રહ્મ પોતે અમૂર્તિક છે તો માયા વર્ણાદિક કેવી રીતે સંભવે? તથા જો નવીન થયા કહે તો અમૂર્તિક મૂર્તિક થયો, એટલે અમૂર્તિક સ્વભાવ શાશ્વત ના ઠર્યો. જૈન ધર્મનો જીવનો સ્વભાવ શાશ્વત, અનાદિ નિદાન. કેવો? કોઈએ બનાવ્યો નથી ને ક્યારે આનો ફેરફાર નહીં થાય. કોનો? જીવના સ્વભાવનો. પૂતગલના સ્વભાવમાં ફેરફાર નહીં થાય, આકાશના સ્વભાવમાં ફેરફાર નહીં થાય, ધર્માસ્તિકાય કાળ, કોઈ પણ દ્રવ્યના સ્વભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. જૈન ધર્મની વાત જે છે અનાદિ નિધન. બરોબર? અને જો કે મૂર્તિક થયો તો અમૂર્તિક સ્વભાવ કાયમ ના રહ્યો. અને કદાચિત એમ કહે માયાના નિમિત્તથી અન્ય કોઈ એ રૂપ થાય છે તો અન્ય પદાર્થો તું નક્કી જ નથી કરતો, ઠરાવતો નથી, પછી અન્ય કોણ બીજા રૂપે થયું? હવે દલીલ કરે આમાંથી બચવા દલીલ કરે કે માયાના નિમિત્તથી અન્ય કોઈ આ વર્ણ ગંધ રૂપ રસ રૂપે પરિણમી ગયું તો અન્ય તો તું કબૂલ નથી કરતો. અદ્વૈત બ્રહ્મ કહું છું. અમે તો 6 દ્રવ્ય કહીએ છીએ, આ પૂતગલના જળ કહીએ છીએ, વર્ણ રૂપ રસ ગંધ વાળું કહીએ છીએ. તું બતાય બીજો પદાર્થ. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર? જો તું કહીશ કે નવીન પદાર્થ નિપજ્યા તો એ માયાથી નિપજ્યા કે અભિન્ન નિપજ્યા? હવે તું એમ કે નવા પદાર્થ પેદા થયા, તો નવા પદાર્થ પેદા થયા તો એ માયામાંથી પેદા થયા કે માયા વગર જુદા તદ્દન નવા પેદા થયા? હવે હું કહું આ જીવ પેદા થયો, એ તો હું તો વ્યવહારથી કહું છું. આ જીવ તો બીજી ગતિમાં અહીંયા આવ્યો એટલે પેદા થયો એમ કહું છું. નવો પેદા નથી થયો જીવ. શું થયું છે? હું નવો પેદા થયો, તમે નવા પેદા થયા. કોઈ ગતિમાંથી અહીંયા આવ્યા છો એને પેદા થયા કહીએ છીએ, નવા નથી પેદા થયા. એ જૈન ધર્મની વાત. ખ્યાલ આવે છે? શું? હા, ગતિ બદલાતી જાય, જીવ નવો પેદા થતો નથી એમ. બધા તો કે મને કે નવીન પદાર્થ નિપજ્યા તો એ માયાથી નિપજ્યા કે ભિન્ન નિપજ્યા? જો માયાથી ભિન્ન નિપજ્યા છે તો શરીર આદિકને માયામય કેમ કહો છો? જો શરીર માયાથી જુદા પદાર્થ ઉત્પન્ન થયા અને એ શરીર છે તો શરીરને માયારૂપ ના કહો. બરોબર? કારણ કે તે તો પદાર્થમાં થયા હતા, અભિન્ન નિપજ્યા છે તો માયા તદ્રુપ જ થઈ. નવીન પદાર્થ કેમ નિપજ્યા કહો છો? અને શરીરને માયામય કહો તો શરીરને માયા બે એક થયા, તો માયાથી જુદો પદાર્થ પેદા થયો એમ ના કહો. બેમાંથી એક થાય ને. આ અન્યમત નિરાકરણની ચર્ચા આપણી ચાલે છે. વસ્તુ સ્વરૂપે એમાં સમજવાનું કે જૈન ધર્મમાં પણ આ બધા સિદ્ધાંતો આપણે સમજવા પડશે. તો જીવદ્રવ્ય વિશે, મારા જીવદ્રવ્ય વિશે મારી જે વિપરીત માન્યતાઓ છે એનો અભાવ થાય. સાચું માનું તો સાચો પુરુષાર્થ શરૂ થાય. સાચું સમજવું જ નહીં તો કોમ શી રીતે શરૂ થાય? પોઈન્ટ સમજમાં આવે છે? એ માટે તમને બધાને કાયમ માટે હું કહું છું, તમે જાતે શાસ્ત્ર વાંચન શરૂ કરો, કોઈના ઉપર આધાર ના રાખો. આપણે કશું જ વાંચતા નથી શાસ્ત્ર વાંચવાનું કહું છું, સ્તુતિ નહીં. રોજની એકની એક સ્તુતિ રોજ વાંચવાનું નામ શાસ્ત્ર સ્વાધ્યાય નહીં. શું છે? તમે દાખલા તરીકે કોઈ ભક્તામર બોલતું હોય, કોઈ પ્રભુપતિ તપાવન બોલતું હોય, કોઈ રાજા રાણા છત્રપતિ બોલતું હોય, તો એકની એક સ્તુતિ રોજ બોલો છો, રોજ જીનવાણીથી વાંચો છો, એનું નામ શાસ્ત્ર સ્વાધ્યાય નહીં. શાસ્ત્ર પહેલા પાનાથી મેળવીને છેલ્લા પાના સુધી સળંગ ધારા પ્રવાહ રૂપે વાંચન કરવું એનું નામ સ્વાધ્યાય. એ તમે જાતે કરો તો તમને વિશ્વાસ બે. હું બોલું તો તમારી બુદ્ધિમાં સમજાશે જલ્દી. ના ખબર પડે તો મહેનત કરો એટલે ખબર પડશે. અને તમે જાતે શાસ્ત્ર વાંચશો તો તમને વિશ્વાસ બેસશે. એ બેમાં ફરક છે. પણ તમે વાંચો તો ખબર પડે. મારી વાત તમને ના વાંચો તો ખબર નહીં પડે. મારી બીજી વાત સાંભળો ને મારી બીજી વાત સાંભળો. તમને મારી વાત સાંભળો શાંતિથી. સમય થઈ ગયો છે આપણો. મારી વાત સાંભળો. તમે શાસ્ત્ર વાંચો તો બિલકુલ ખબર નહીં પડે.
હે થોડી ઘણી પડે ને એટલી તો મહેનત કર, થોડી ઘણી પડે એટલી તો મહેનત કર. એટલી એ નથી કરવી પછી બોનો કાઢું છું નહીં પડતી એ. હા તો એટલી તો કરો મહેનત. મારી બીજી વાત સાંભળો, 5,000 રૂપિયાની મૂડી છે અને વેપાર ના કરો, મને તો 5 લાખની મદદ તો કરું તો શું કરે તું? એમ ધંધો થાય? તો શાસ્ત્ર અભ્યાસ તમે શરૂઆત કરશો તારે તમને સમજ ઓછી પડશે, નહીં પડશે એમ નહીં. અને જેમ શાસ્ત્ર અભ્યાસ વધશે એમ સમજ સારી વધારે પડશે. હા ઉગાડ થશે, પણ તમે કરો તો ખરા. અને તમે કરશો એનો લાભ તમને છે, મને નહીં. હું કરું એનો લાભ બને છે. બરાબર, સમય થઈ ગયો છે, આગળની વાત.